પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। દોહાથી હોંગકોંગ જતી ફ્લાઇટ હતી જેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। ફ્લાઇટમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ થયું। તકનીકી ટીમ દ્વારા ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। આયુષી અમારી સાથે જોડાયેલા છે। આયુષી, ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની જે ઘટના સામે આવી રહી છે, શું માહિતી આ મામલે? બિલકુલ કિન્નર સર, એક ફ્લાઇટ જે છે તેને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફ્લાઇટ છે દોહાથી હોંગકોંગ જઈ રહી હતી। તે સમય દરમિયાન પાયલટને અંદર તકનીકી ખામી સર્જાઈ હોવાનું જાણ થતાં તરત જ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। તમામ બાબતોની ચકાસણી સાથે જે સફળતાપૂર્વક જે ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું છે અને હાલ જે આ તકનીકી ટીમ દ્વારા પણ આખી ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ પણ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને આ શું ખામી સર્જાઈ હતી અને શું કારણ હતું, તમામ બાબતોને લઈને ઝીણવટભરી તપાસ હાલ અમદાવાદ એરપોર્ટ પર આ ફ્લાઇટની કરવામાં આવી રહી છે। જી, ધન્યવાદ આયુષી આ માહિતી માટે। સમાચારોના પ્રવાહમાં આગળ વધીશું, હાલ રોકાઈશું નાનકડા બ્રેક માટે।